હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર. તો જોઈ શકો મિત્રો કેવી રીતે બનાવવાનું છે આપણે પીએનજી પોસ્ટર. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો અમારી જય ગુગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કર્યો તો તે પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર બનાવવાનું છે. સિંગર છે ગોપાલ ભરવાડ. તો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે સરસ મજાનું એવું. તો વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં. તો જોઈ શકો મિત્રો તો આપણે લઈ લઈશું આપણે નવું બેકગ્રાઉન્ડ. તો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડને સેટ કરવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો આવી રીતે કમ્પ્લીટ આપણે અહીં બેકગ્રાઉન્ડને સેટ કરી લેવાનું હોય. તો સરસનું એવું આપણે અહીં સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે હવે પાછો અને બ્લેક કલરનો શેડો આપવાનો હોય. તો શેડો આપી લેવાનો હોય. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કંઈક બ્લેક કલરનો શેડો આપવાનો હોય. તો હું અહીં બ્લેક કલરનો શેડો આપી દઉં. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે બ્લેક કલરનો શેડો આપણે અહીં ઝૂમ કરીને આવી રીતે કમ્પ્લીટ આપણે શેડો આપવાનો હોય. શેડો આપ્યા પછી મિત્રો અહીં આપણે ડુપ્લિકેટ કરવાનો હોય. ડુપ્લિકેટ કરીને આવી રીતે આપણે કંઈક શેડોને આવી રીતે ફેરવી લેવાનો હોય. ફેરવ્યા પછી મિત્રો આને આવી રીતે આપણે સરસનો ઝૂમ કરી આવી રીતે સરસ એવો અહીં સેટ કરી લેવાનો રહેશે. સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે હવે પીએનજી ફોટા એટલે કે પીએનજી ફોટા ડાઉનલોડ કરેલા આવી રીતે આપણે સેટ કરવાના રહેશે. તો જોઈ શકો મિત્રો આવી રીતે સરસ મજાને આપણે ફોટો અહીં ઝૂમ કરીને આવી રીતે કંઈક આપણે સેટ કરી લેવાના છે. તો જોઈ શકો મિત્રો હવે પછી મિત્રો અહીં આપણે લઈ લેવાનું છે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ. તેને પણ આવી રીતે આપણે સરસ મજાનું એવું આપણે અહીં ક્રોપિંગ કરવાનું રહેશે. તો આવી રીતે ગોળ એટલે કે લંબગોળમાં આવી રીતે આપણે સરસ મજાનું ક્રોપિંગ કરીને આવી રીતે આપણે શેડો આપવાનો હોય. તો જોઈ શકો મિત્રો આવી રીતે સરસ મજાનો એવો આપણે શેડો આપી દેવાનો હોય. તો આવી રીતે આપણે સરસનો એવો આપણે અહીં સેન્ડ ટુ બેક કરીને શેડો આપી દેવાનો હોય. પાછો ડુપ્લિકેટ કરીને આવી રીતે ઉપરની સાઈડ આવી રીતે અહીં આપણે સેન્ડ ટુ બેક કરીને આવી રીતે આપણે શેડો આપી દેવાનો હોય. હવે પછી મિત્રો અહીં આપણે પીળા કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો જોઈ શકો મિત્રો આવી રીતે સરસ મજાનું એવું આપણે બેકગ્રાઉન્ડ સેટ કરવાનું રહેશે. તો આવી રીતે સરસ મજાનું આપણે બેકગ્રાઉન્ડ સેટ કરતું જવાનું હોય. આવી રીતે ગોળ ક્રોપિંગ કરવાનું રહેશે. તો આવી રીતે સરસ મજાનું આપણે 41ની સાઈઝમાં આવી રીતે આપણે ક્રોપિંગ કરવાનું રહેશે. ક્રોપિંગ કર્યા પછી મિત્રો અહીં આવી રીતે આપણે શેડો આપવાનો હોય અને સેન્ડ ટુ બેક કરી આવી રીતે બ્રિજ ફોરવર્ડ 2 વાર ક્લિક કરશો એટલે સેટ થઈ જાય છે. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું આપણે ડુપ્લિકેટ કરીને આવી રીતે પાછો આપણે અહીં શેડો આપી દેવાનો, સેન્ડ ટુ બેક કરી લેવાનો હોય. બ્રિજ ફોરવર્ડ આવી રીતે આપણે ડબલ વાર ક્લિક કરી દેવાનું. તો આવી રીતે સરસનો આપણે શેડો આપી દેવાનો રહેશે. તો આપણે થોડુંક 40ની સાઈઝમાં કરી લેવાનું રહેશે. તો આવી રીતે સરસનું આપણે સેટ કરવાનું રહેશે. સરસનું આપણે ક્રોપિંગ કર્યું અને થોડુંક 40ની સાઈઝ સેટ કરી લેવાની. તો સરસનો આપણે શેડો આપી દીધો છે. તો જોઈ શકો મિત્રો હવે પછી મિત્રો અહીં આપણે ટાઇટલ લગાવી લેવાનું છે. આવી રીતે આપણે ટાઇટલને સેટ કરીને આવી રીતે કંઈક આપણે સેટ કરવાનું રહેશે. તો સરસનું આપણે ટાઇટલને ચોખ્ખું દેખાડવા માટે સ્ક્રીન વધારે લેવાની છે. આવી રીતે આપણે સ્ક્રીન થોડીક સેટ કરી લેવાની. સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે થોડુંક હજી નાનું કરીને આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી લેવાનું રહેશે. સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે હવે પાછો એટલે કે લોગો લગાવી દેવાનો હોય. પીએનજી લોગો એટલે આપણી ચેનલનો લોગો ફરજિયાત આવી રીતે આપણે સેટ કરવો હોય તો આવી રીતે સેટ કરી લેવાનો હોય. તો લોગો આવી રીતે આપણે બંને સેટ કરવાના રહેશે. તો આવી રીતે આપણે લોગો સેટ કરવાના હોય. તો આવી રીતે ઝૂમ હોય તો આવી રીતે આપણે નાનો એવો સેટ કરીને આઇકન આપણે સેટ કરી લેવાનો હોય. સેટ કર્યા પછી મિત્રો આઇકન આવી રીતે આપણે ગુજરાતી પોસ્ટર એડિટિંગ તો આવી રીતે આપણે જે વિડીયો બનાવતો હોય આવી રીતે સેટ કરી લેવાનું રહેશે. તો હવે પછી મિત્રો અહીં આપણે બ્લેક કલરનો પાછો શેડો આપવાનો છે. તો આવી રીતે આપણે ક્રોપિંગ કરતું જવાનું છે. તો આવી રીતે પટ્ટી સાઈઝમાં ક્રોપિંગ કરી લેવાનું છે. ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે સરસનું એવું આઇકન આપણે આવી રીતે શેડો આપી દેવાનો છે. શેડો આપ્યા પછી મિત્રો અહીં આપણે હવે સિંગરનું નામ લખી લેવાનું છે. તો સિંગરનું નામ આવી રીતે પહેલું તો આપણે સિંગર લખી લેવાનું હોય. સિંગર લખ્યા પછી મિત્રો અહીં આપણે કલર પણ ચેન્જ કરી લેવાનો રહેશે. આવી રીતે સરસનું એવું આપણે કલર ચેન્જ કરી લેવાનો હોય. ચેન્જ કર્યા પછી મિત્રો અહીં આપણે જાડા અક્ષરે ફોન્ટમાં જઈને આવી રીતે ક્લિક કરશો એટલે સેટ થઈ જાય છે. સરસનું એવું આપણે સેટ કરી લીધું હોય. હવે પછી મિત્રો પાછો આપણે અહીં સિંગરનું નામ સેટ કરી લેવાનું હોય. તો સિંગરનું નામ આવી રીતે આપણે સરસનું અહીં આપણે સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું આપણે સેટ કરી લીધું હોય. તો આવી રીતે સિંગર પણ આવી રીતે સરસનું આપણે સેટ કરી લેવાનું હોય.
તો સરસનું આપણું પીએનજી પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું હોય. તો જોઈ શકો મિત્રો, આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર એન્ડ ઉપર પહેલા નંબર ઉપર સેવ કરી લેવાનું રહેશે. તો સરસનું આપણું પીએનજી પોસ્ટર આપણું બની ગયું અને તૈયાર અને સેવ થઈ ગયું હોય. તો મિત્રો, અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોની મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.